વડોદરામાં ગઈકાલે આવેલ વાવાઝોડા દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં એક વ્યક્તિને કરંટ લાગતા તેનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું। સોમવારે સમી સાંજે વડોદરાના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો। તે દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની વાવાઝોડા વચ્ચે વીજ કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। વાવાઝોડાના પગલે શહેરમાં ઠેર ઠેર તોતિંગ વૃક્ષો, બેનર્સ, જર્જરિત ઇમારતનો ભાગ, બારીના કાચ પણ તૂટીને પડતા અનેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક યુવક સહિત 3 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોવાનું શહેર પોલીસના ચોપડે નોંધાયું હતું। સુભાનપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષના જીતેશ મોરે ટેમ્પો ડ્રાઇવિંગ કરતા હતા। સોમવારે ઘરે આવ્યા પછી તેઓ ઘરની બહાર રિક્ષા પાસે ઊભા હતા। તે દરમિયાન રસ્તા પર વાવાઝોડા બાદ રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં જીવતો વીજ વાયર પડતા કરંટ ફેલાયો હતો। તે પાણીમાં એક શ્વાન તરફડિયા મારતું હોય તેને બચાવવા માટે જીતેશભાઈ દોડી ગયા હતા, પરંતુ તેઓ વીજ કરંટથી અજાણ હોવાથી જેવો તેમને પાણીમાં પગ મૂક્યો તેવો જ કરંટ લાગ્યો હતો અને ફંગોળાયા હતા। જો કે જીતેશભાઈને સારવાર મળે તે પહેલાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું। આ સાથે શ્વાનનું પણ મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાની જાણ ફાયર બ્રિગેડમાં કરાતા ફાયર લશ્કરોની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા વીજ સ્ટાફ દ્વારા વીજ સપ્લાય બંધ કર્યો હતો। મૃતદેહને એસએચજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો। આજે વડોદરાની જે તાત્કાલિક ધોરણે જે કાયાપલટ થયો વાતાવરણમાં તેને અનુલક્ષીને જે પવન ફૂંકાયો તેની અંદર જે આ લાઈવ વાયર જે છે એ સંજોગોવશ તૂટતા નીચે જે પાણી ભરેલું હશે તેની અંદર જે રાહદારી ચાલતા હશે તેમાં જે પાવરનો જે ચાલુ કેબલ છે એ તે પાણી મારતા રાહદારીને કરંટ લાગતા ત્યાં આ ઘટના બનેલ, જેની જાણ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમને કરતા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ અહીંયા આવીને તેમજ જીબી દ્વારા મારફતે પાવર સપ્લાય બંધ કરાવડાવીને તેમની જે રેસ્ક્યુ કરીને અત્યારે 108 મારફતે આગળની કાર્યવાહી માટે મોકલેલ છે।